પણ તારણ મારે એટલી શરત રહી પટેલ હા માં કે હું મેલડી આવું તારા ઘરે, તારી સેવા હશે હું કબૂલ કરીશ, હા માં તારી ખીર ખવડાયેલી હું ભગવાનના ઘેર લખી, પણ મારો ફોટો પડાશે નહીં. નહીં પાડું માં. જો મારો ફોટો પાડે પટેલ તો હું કડિયુગ મારી હૈ નીકળીશ તારા ઘરેથી. મને યાદ ના રાખજો હું માં. મેલડી નહીં છું. પાડું, મારી ફોટો નહીં પાડું માં. બસ મેં તને કીધું કરી, તું મને આઈને મળજે ને મને આઈને કહેજે કે માં તમે આઈને ગયા ખીર ખાધી હા માં. અને માં તમને મેં આટલું મેં તમને અર્પણ કર્યું છે, માં તમે રાજી છો ને તારો હું પાછી મારો રૂપ લઈને આવું ને તો મારું નામ હા માં. મેલડી નહીં મને હા ઓળખો મારી. ને તો ઓળખાય ભલે બેટા. માં. તને કઉ છું, તને બહેને કઉ છું, ખોડે નાખ્યો હોય, નિવેદ આલતી હોય અને ખોડિયાલ ભક્તિ હોય હા માં. અને ખોડિયાલ ના જોગણી ના દીવા થતા હોય, ના બોલું તો હા મારું માં, નામ હા કડિયુગમાં માં. મેલડી હા માં, નહીં. ખોડિયાલનો જોગણીનો દીવો થાય છે મારી. પણ ભક્તો ભૂલા પડે, માતાઓ શું કરશે? ખોડિયાલ અને કાળકાને ભક્તો ભૂલા પડે, માતાઓ શું કરશે? હા માં. તમે એવું કહો કે આ માતા અમારી છે, પેલી માતા અમારી છે, અમારી આ કુળદેવી છે, અમારી પેલી કુળદેવી છે, આપણા વડવાઓ કઈ નથી ગયા. પણ હું તને કહું છું તો ખરી કે હું અસલા કળિયુગમાં મેલડી ગાતી હોય ને મેં તને સમય આપ્યો છે ને સમય સાથે આ હિન્દુસ્તાનની આખી ધરતીને આખી પૃથ્વીને પરમ બ્રહ્મ વાત કરતી હોય હું સમય સાથે તો અમરતની મેલડી હતી, હું મેલડી રાજા છો હતી. માં, રાજા. મારું કઈક લખાય આ કળિયુગમાં, મારું કઈક લખાય એમાં તારો ફોટો છે પટેલ. હા. મારું લખાયામાં ફોટો છે કે આ પરિવારના ઘરે જઈને હું ખીર ખાઈને અમૃતની હા, જોગમાં આ હા, મેલડી હા. આવી હતી અને હજારો લાખો ના કરોડો વર જાય હા, અને મારું કઈક વંચાતું હોય ને કઈ ખૂણામાં પડ્યું હોય અને હા, કોકના હાથે કદાચ જડી જાવ અને કોક વાંચતું હોય અને બરોબર પહેલું બીજું ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું સાતમું આઠમું નવમું 10મું 11મું અરે 12 13 પત્તા પૂરા થાય અને પાછી બીજા પત્તે ના મારા દર્શન આલું મારા ભક્તોને તો મારું નામ હા, મેલડી નહીં પટેલ, હું કળિયુગમાં મેલડી છું. માં, તમને જોઈને જ ભક્તિ જાગી મારી. તમને જોઈને તમારા પ્રવચન સાંભળીને જ ભક્તિ જાગી માં. જો મેં તને માં આલી, હા માં. સેવા કરજો, ખોળા નાખજો, ભક્તિ કરજો ને ભક્તિ શીખવાડજો, હા માં. સાચું બોલજો, સાચું ખાજો હા ને માં. સાચા રસ્તે માર્ગે જજો બેટા. હા માં. મેં તને કીધું કે તારા ઘરે તું રાહ જોઈને બેઠજે ને મારા હોનાના પુષ્પ હા વિમાનમાં માં. બેહીન બેટા હું મેલડી તારા ઘરે તારા ખીર ખાવા ના આવું તો મારા અવતારમાં ખોટ પડે, હું તને એમ કઉ છું હા બેટા. પણ એવું કઉ છું કે તારા ઘરે એક લાલ કલરની હાડી મારા માટે મૂકી રાખજે, હા ત્યારે માં, ક્યાં હા તું માં. ખરીદવા જાય હા માં. અને તું ખરીદવા જાય ને પાછી હું અલોપ થઈ જાઉં તો પટેલ. ના. એટલે મારા માટે લાલ કલરની હાડી ગોતીને હારી રાખજે.